મન છે અને આ વખતે કે નવરાત્રી પણ નથી થવાની એટલે જ તો હું આવી તૈયાર થઈને ગરબા રમું છું. પણ તું એકલી રમે છે ને એટલે તું ગાંડી લાગે છે. તારે ન રમવા હોય ને તો કાંઈ નહીં, મને રમવા દે. તારે ન રમવા હોય ને તો કાંઈ નહીં, મને રમવા દે. તું જા અહીંયાથી, ચાલ. શાંત બેટા, શાંત શાંત વૈષ્ણવી, શું થયું? આ જો ને મને ગરબા નથી રમવા દેતો. ભાઈ છે કે ભૂત? ઓકે, તારે ગરબા રમવા છે ને? બરાબર, આપણે નવરાત્રીના 8મું નોરતું છે આજે ને તારે ગરબા રમવા છે તો આપણે એક કામ કરીએ, આપણે છે ને આપણી ગ્રેસ યુથ ક્લબની આખી ટીમને અહીંયા બોલાવીએ તારી સાથે ગરબા રમવા માટે. હા, બહુ મજા આવશે. Okay. પણ આને ગરબા નથી રમવા દેવા, હું એકલી જ એની સાથે રમીશ. શાંત શાંત બેટા, શાંત. એ તો મહાકાળીનું રૂપ લઈ લીધું. ઓકે, એક કામ કર, તું છે ને જા અંદર, એકદમ સરખો મેકઅપ કરીને રેડી થઈ જા. હું આખી ટીમને અહીંયા બોલાવી લઉં છું આપણી ગ્રેસ યુથ ક્લબની અને આપણે બધા સાથે ગરબા રમશું. ઓકે ઓકે, ફાઇન, ગો. તને તો હું જોઈ લઈશ. ઓકે પ્લીઝ, એક કામ કર બેટા, તું પણ છે ને એની સાથે જા, તારી બેનને રેડી કર અને તું પણ એકદમ સરસ મજાનો રેડી થઈને આવી છે. ત્યાં સુધી હું આખા બધા ટીમ મેમ્બર્સને અહીંયા બોલાવી લઉં છું. Okay. અને આપણે બધા સાથે ગરબા રમીશું. ઓકે, થેન્ક યુ. દર્શક મિત્રો, આપણા 5મા એપિસોડની જે રીતે મેં વાત કરી, આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આજે મારે સૌથી પહેલા તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવા છે. કહેવાય છે ને કે કોઈ પણ મોટા કાર્યની પાછળ એક ટીમનો હાથ હોય છે. તો જે ટીમ એટલે કે ગ્રેસ યુથ ક્લબની આખી ટીમને, બોર્ડ મેમ્બર્સને મારે આજે તમારી સમક્ષ હાજર કરવા છે, તમારી સમક્ષ એમને ઇન્ટ્રોડ્યુસ કરવા છે. તો બધા જ બોર્ડ મેમ્બર્સને એક પછી એક હું આપની સાથે જોડું છું અને આપ બધા મિત્રોને વિનંતી કે એમને આપ એનો એપ્રિશિએટ કરજો, એમની સાથે જોડાજો. સૌથી પહેલા હું અમારી બોર્ડ મેમ્બર્સની ટીમમાંથી વુડ લાઈક ટુ કોલ ધીરેનભાઈ મહેતા એન્ડ અલકા વિઠલાણી. એમની સાથે વુડ લાઈક ટુ કોલ સંદીપ મહેતા એન્ડ મીનાબા સોઢા. એ સાથે વુડ લાઈક ટુ કોલ દીપ હિરપરા એન્ડ સોનલ રાઠોડ. નિર્ભય પરમાર એન્ડ પન્ના ખોરસિયા અને સાથે જ રેણુકા દુધરેજિયા એન્ડ દીના ગોસાઈ. અમારા તમામ બોર્ડ મેમ્બર્સની સાથે એક એવા ચહેરાને પણ મને તમારી સમક્ષ હાજર કરતા આઈ ફીલ વેરી પ્રાઉડ, વેરી ઓનર્ડ, કારણ કે આપણે 4 એપિસોડ અત્યાર સુધીમાં પૂરા કરી લીધા ટેલેન્ટ કા યુદ્ધના. પણ એ ચહેરો જેનો આ થોટ છે, એ ચહેરો જે અમારા ગ્રેસ યુથ ક્લબનો ફાઉન્ડર ચહેરો છે, એક એવો ચહેરો, એક એવું વ્યક્તિત્વ જેને આ બધા ટેલેન્ટને તમારા સુધી પહોંચાડવાનો એક નવતર પ્રયોગ કર્યો, એક નવતર વિચાર કર્યો કે આપણા શહેરના તમામ ટેલેન્ટને એક પ્લેટફોર્મ પર ગ્રેસ યુથ ક્લબના માધ્યમથી લઈને આવીએ. સો આપ બધાની અને અમારા તમામ બોર્ડ મેમ્બર્સની જોરદાર તાળીઓ સાથે વુડ લાઈક ટુ કોલ ધરતી ઉમરાનિયા એન્ડ કમલ ઉમરાનિયા એવરીવન. કમલજી અને ધરતીજી, ફરીથી જેટલા પણ મિત્રો આપણે જોરદાર તાળીઓ લઈ જાય. આજે આપણે 5મા એપિસોડનું શૂટિંગ કરી રહ્યા છીએ ગ્રેસ યુથ ક્લબ ટેલેન્ટ કા યુથ. આપ તમામ બોર્ડ મેમ્બર્સના સાથ સાથે, આપ તમામ બોર્ડ મેમ્બર્સના સહકારની સાથે આપણે એક નવી જ ઊંચાઈ પર ગ્રેસ યુથ ક્લબને લઈ જઈ રહ્યા છીએ. સો ધરતી મેમ, ઓલ ક્રેડિટ ગોઝ ટુ યુ એન્ડ કમલ સર કે આપ લોકોના આ વિચારથી અમારા તમામ બોર્ડ મેમ્બર્સના સાથથી અમે બધા અહીંયા સુધી પહોંચ્યા છીએ. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ ઓલ ધ બોર્ડ મેમ્બર્સ. આ બધાને વિનંતી કે આજે આપ તમામ અમારી સાથે 5મા એપિસોડમાં છો તો આપ સર્વે આપણું સ્થાન લેશો અને આપણે આજના કાર્યક્રમને આગળ વધારીએ. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે આજે 5મા એપિસોડની શરૂઆત જ્યારે કરવા જઈ રહ્યા છીએ, અમારા બંને ફાઉન્ડર મેમ્બર્સ ધરતી મેમ અને કમલ સર અમારી સાથે છે. GTPL ની ચેનલ પર જ્યારે આપ સર્વે અમારા આ ટેલેન્ટ કા યુદ્ધના આ 5મા એપિસોડને જ્યારે નિહાળી રહ્યા છો ત્યારે અમારા બંને નિર્ણાયકશ્રીઓ એટલે કે બંને જજીસને પણ હું તમારી સાથે જોડવા માંગુ છું. હંમેશા કોઈ પણ કોમ્પિટિશન માટે જજમેન્ટ કરવું એ સૌથી સબળું અને સૌથી જરૂરી પાસું હોય છે અને અમારા બંને નિર્ણાયકશ્રીઓ જે રીતે આ તમામ ટેલેન્ટ્સને જજ કરી રહ્યા છે, કાબિલે તારીફ છે. તો સૌપ્રથમ હું જે પહેલા જજને તમારી સાથે જોડવા માંગુ છું, a multi-talented actor, versatile actor and amazing choreographer Deepak Advani. Please everyone. Please Deepak sir, આપ અમારી સાથે જોડાશો. અને બીજા અમારા નિર્ણાયક છે જેમને હું તમારી સાથે આજે અમારા 5મા એપિસોડના નિર્ણાયક તરીકે જોડવા માંગુ છું,
ધ્રુતિ સેવક ભટ્ટ એવરીવન. ધ્રુતિ મેમ, આપને પણ વિનંતી, આપ પણ અમારી સાથે જોડાશો. અમારા બંને નિર્ણાયક શ્રીઓ અને અમારા ગ્રેસ યુથ ક્લબના બંને ફાઉન્ડર મેમ્બર્સની સાથે ટેલેન્ટ કા યુદ્ધના 5મા એપિસોડની શરૂઆત કરીશું. એ પહેલા આપ બંને નિર્ણાયક શ્રીઓ અને બંને ફાઉન્ડર મેમ્બર, આપ બંનેને વિનંતી કે આપ આપનું સ્થાન લેશો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ કમલજી, થેન્ક યુ ધરતીજી, અને અમારા નિર્ણાયક શ્રીઓ આપનો પણ ખૂબ ખૂબ આભાર. યસ એવરીવન, GTPL ની સાથે ગ્રેસ યુથ ક્લબ પ્રેઝન્ટ્સ ટેલેન્ટ કા યુદ્ધ અને 5મા એપિસોડની જ્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારા બંને કો-હોસ્ટ, યસ એવરીવન, જેને મેં કીધું હતું કે રેડી થવા માટે તમારે જવાનું છે, આઈ વુડ લાઈક ટુ કોલ વૈષ્ણવી એન્ડ પ્રિન્સ વન્સ અગેન ટુ જોઈન મી ઓન સ્ટેજ. યસ વૈષ્ણવી એન્ડ પ્રિન્સ. હેલો પરાગ સર. હાય બેટા. અમારો ઝઘડો રિસોલ્વ થઈ ગયો છે. અમે બે પાછા ભાઈ બહેન થઈ ગયા છે. ઓકે, સો ધેટ્સ ગ્રેટ. તો મારા બંને હોસ્ટ મને પાછા મળી ગયા છે, રાઈટ? ઓકે, તો પરાગ સર, આપણે હવે આપણો નેક્સ્ટ પરફોર્મન્સ લેશું. યસ ઓકે. તો આજના 5th એપિસોડના પહેલા પરફોર્મન્સની શરૂઆત કરીશું. પણ પહેલા પરફોર્મર છે કોણ? આપણા પહેલા પરફોર્મર છે પાર્થ પાટડિયા. ઓકે, સો એવરીવન, દર્શક મિત્રો, આજના 5th એપિસોડના આપણે પહેલા પાર્ટિસિપન્ટ્સને તમારી સાથે જોડીશું. પાર્ટિસિપન્ટ ઇઝ પાર્થ પાટડિયા. હિયર વી ગો. 1. रात दिगड़ सुनियो सुनियो वे, रात दिगड़ सुनियो सुनियो वे, कोई ना चार छुसे रे, पीछे ना मुड़ियो मुड़ियो वे, पीछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे, डर डाटा डसे रे, और मंजिल हंसे रे, आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लगे रे, हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे, डर डाटा डसे रे, और मंजिल हंसे रे, डर डाटा डसे रे, और मंजिल हंसे रे, खबरदार रहियो रहियो वे, खबरदार रहियो रहियो वे, मरना कोई यहाँ हादिस से, ऊपर ना तकियो तकियो वे, ऊपर ना तकियो तकियो वे, राता दे काले काले चेहरे, डर डाटा डसे रे, और मंजिल हंसे रे. ઓહો પાર્થ, શું વાત છે, શું વાત છે. સિમ્પલી અમેઝિંગ, and I love the way you pout, man. એક વાર કરો. It's like a Nagia's band. Really, it was amazing. Yes, judges, over to you. આપ બંનેને જો કોઈ સવાલ પૂછવા હોય, સૌથી પહેલા યસ દીપક સર, over to you. પાર્થ, યસ સર. કેટીએન ડાન્સ ફોર્મમાં હું તો માસ્ટર છું, પણ આજે કંઈક નવી ડાન્સ ફોર્મ જોવા મળી. શું નામ છે ડાન્સ ફોર્મનું? સર એકચ્યુઅલી આ સ્ટાઇલ છે ને એ ચેમ્પલિંગ ફંક સ્ટાઇલ છે જે મેં ખુદે ક્રિએટ કરેલી છે, જે મેં બહુ ઘણી બધી એવી જગ્યાએ જઈ વર્કશોપ અટેન્ડ, બહુ સારી એવી નેશનલ અને ઇન્ટરનેશનલ ફેકલ્ટીસના વર્કશોપ અટેન્ડ કરી અને મેં આ સ્ટાઇલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે ચેમ્પલિંગ ફંક. એક્સેલન્ટ. આ ડાન્સ ફોર્મમાં કંઈક તો એવી મજા હતી પરાગભાઈ કે બસ જોઈને એક સ્માઇલ આવી ગઈ. શું કહેવું તમારું? Yeah, really. એ એક ખબરદાર વર્ડ આવે છે, એની ઉપર એક સેલ્યુટ વાળો સર તમે કરો. યસ સર. પ્લીઝ માઇક તમે પરાગભાઈને આપો. રેડી? 1 2 3 સ્ટાર્ટ. खबरदार रहियो रहियो वे, खबरदार क्या बात है, क्या बात है, बात, क्या बात है, simply amazing, yes. Okay, ધ્રુતિ જી, please, over to you. પાર્થ, ડાન્સના બેનિફિટ્સ જણાવશો? અચ્છા,
ઓકે બેઝિકલી જો કોઈ પણ એક પર્સન છે જે બિગિનરથી ડાન્સ સ્ટાર્ટ કરે છે અથવા તો કોઈ પ્રોફેશનલ વે પર ડાન્સ કરે છે તો એના માત્ર ને માત્ર એટલા જ ફાયદા છે, બેનિફિટ્સ જે આપણે કહી શકીએ કે તમારું એક માઇન્ડ તમારું સ્ટેબલ રહે અને પ્લસ તમારું જે રિલેક્સ મેન્ટલી જે તમે સ્ટ્રેસ કંઈ બી હોય તો તમે ડાન્સ થ્રુ તમે દૂર કરી શકો. લાઈક મને કોઈ પણ જાતનું કાંઈ ટેન્શન હોય તો હું ગમે તે જગ્યાએ જઈશ તો કોઈ બી પ્રકારનું મ્યુઝિક વાગતું હશે, જો એ બહુ સારું છે એવું કોઈ ગમનું મ્યુઝિક વાગતું હશે તો હું અંદરથી ફૂલ દુઃખી થઈશ. પણ એ જ રીતે અગર જો એ ગમની જગ્યાએ બહુ હેપીનેસનું સોંગ વાગતું હશે ને ત્યારે મારા મનમાં છે ને એકદમ ખુશ થઈ જાય છે. જેથી કરીને હું મારું મેન્ટલી સ્ટ્રેસ અને ફિઝિકલી મારું જે કાંઈ મેન્ટેન કરવું હશે ને તો હું કરી શકીશ. અને હું બધાને કહેવા માંગીશ કે તમે જરૂર ને જરૂર ડાન્સ ઇવન તમે ભલે કોઈ પ્રોફેશનલી વેપાર ન કરો તો કાંઈ નહીં પણ એટલીસ્ટ તમારા શોખ ખાતર તમે આ વસ્તુ જરૂર એકવાર ટ્રાય કરજો. તમે જે ડાન્સ કર્યો એના સિવાયના બીજા ફોર્મ્સ ડાન્સના ફોર્મ બેઝિકલી ફ્રી સ્ટાઇલ અને બોલિવૂડ, લિરિકલ, કન્ટેમ્પરરીની અંદર 5 અલગ અલગ ડિફરન્ટ સ્ટાઇલ્સ છે એવી કેટેગરી. Okay, so that's it, judges. Right, okay. બટ બાદ અમે છે ને એક નાનકડું આજે તમે અહીંયા આવીને પરફોર્મ કર્યો મારા 5મા એપિસોડમાં. સો ગ્રેસ યુથ ક્લબ તરફથી એક નાનકડું ટોકન ઓફ લવ એપ્રિશિએશન અમે તમને આપવા માંગીએ છીએ. એન્ડ દર્શક મિત્રો, ટુ ગીવ અવે ધીસ ટોકન ઓફ લવ એન્ડ એપ્રિશિએશન આપણા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર માનનીય શ્રી મેઘનાબેનને હું વિનંતી કરીશ, મેઘનાબેન હરિયાને કે આપ અમારી સાથે જોડાઓ અને નાનકડું ટોકન ઓફ એપ્રિશિએશન લવ પાર્થને આપશો. મેઘનાબેન, આપનો સૌપ્રથમ પહેલા તો ખૂબ ખૂબ આભાર, આપ સાથે જોડાયા. જીટીપીએલ અને ગ્રેસ યુથ ક્લબ બંને એક નાનકડો પ્રયત્ન કર્યો છે જામનગર શહેરના ટેલેન્ટને એક મંચ આપવાનો અને અમે એમાં આજે 5મા એપિસોડનું સાથે જોડાયા છીએ. સો યસ મેમ, આપને રિક્વેસ્ટ કરીશ કે એક નાનકડું ટોકન ઓફ એપ્રિશિએશન આપના હાથે લઈને આપશો. Thank you so much, Meghnaji. Thank you so much. And Parth, all the best. I know you are an amazing dancer. I really loved the way you danced today and wishes you all the best for the mega finale. Thank you, man. Thank you, Parth. Thank you. So દર્શક મિત્રો, આજે આપણે 5મા એપિસોડના પહેલા પરફોર્મર એટલે કે પાર્થ પાટડિયાનું અમેઝિંગ પરફોર્મન્સ આપ બધાએ સાથે જોયું. જીટીપીએલ એન્ડ ગ્રેસ યુથ ક્લબ આ બધાની સાથે ટેલેન્ટ કા યુદ્ધને આગળ વધારશે, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. सफर चाहे जो हो, उतार चढ़ाव आएंगे, पर हमें बिना रुके चलते रहना है. इन्वेस्टमेंट के पथ पर हमें मोड़ भटकाएंगे, पर हमें निरंतर इन्वेस्ट करते रहना है. आज ही फाइनेंशियल एक्सपर्ट से संपर्क करें. Tonight, I got a one track
ऑडिशन दिए पर एक भी रोल नहीं मिला। तो यहाँ क्या कर रहा है? केपी स्क्वायर प्रोडक्शन चल। केपी स्क्वायर प्रोडक्शंस फैंटा एसोसिएशन के सपोर्ट से नए और फ्रेश आर्टिस्ट को एक्टिंग फील्ड में, डांसिंग फील्ड में और मॉडलिंग फील्ड में उनकी पर्सनालिटी को डेवलप करते हुए एक न्यू प्लेटफॉर्म प्रोवाइड करते हैं। केपी स्क्वायर प्रोडक्शंस, मानस कॉम्प्लेक्स, जोधपुर 4 रस्ता, अहमदाबाद। कॉन्टैक्ट नंबर 935409. વહાલા ભાઈઓ અને બહેનો, જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓના સમાધાન માટે આપ અમારો અહીં કોન્ટેક્ટ કરી શકો છો, પરંતુ પૂર્વ એપોઇન્ટમેન્ટ લઈને. જ્યોતિષ જૈન જોશી, ગોલ્ડ મેડાલિસ્ટ અને લાઈફ ટાઈમ રિસર્ચ મેમ્બર, USA, 210 સિટી આર્કેડ, DSP બંગલાની બાજુમાં, જામનગર. અમારા મોબાઈલ નંબર છે 98 242 83030. થેન્ક યુ. બ્રેક પછી આપ બધાનું ફરીથી સ્વાગત છે in talent કા youth. સો આપણે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ લેશું. ઓકે. સો આપના નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે સુનિલ પરમાર. પરફોર્મન્સ. તો આપણે જજીસના રિવ્યુ લઈ લઈએ. તો શું કેવું છે દીપક સર? સુનિલ પરમાર, ઘણું સારું પરફોર્મન્સ આપ્યું તમે. આજે તમે ટીવી શોના પ્લેટફોર્મ પર છો. લાઈવ શો અને ટીવી શો બહુ અલગ વસ્તુ છે. તો ટીવીના પ્લેટફોર્મ પર આવીને તમને કેવું ફીલ આવે છે? એ તો બહુ સારું છે. ઓકે. અને મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. ઓકે. આની પહેલાં મેં બે શો બિલકુલ બિલકુલ. તો મને ઘણું નવું લાગે છે. તો બસ ઓફકોર્સ ટીવી શો બનાવવાની બહુ મોટી વાત છે, બહુ મોટું અચીવમેન્ટ છે. કોંગ્રેચ્યુલેશન્સ એની માટે. અને જજમેન્ટ તમે બીજા બધા પરફોર્મન્સીસ જોઈને પછી આપીશું. મેમ તમને કોઈ ક્વેશ્ચન નથી? સુનિલ, તમે જેમ કહ્યું કે તમે ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યું, એના હિસાબમાં તમે બહુ જ સરસ પરફોર્મ કર્યું છે અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. તો તમે આટલો સરસ ડાન્સ કર્યો એ બદલ હું ગ્રેસ યુથ ક્લબના બોર્ડ મેમ્બર્સને ઇન્વાઇટ કરીશ કે એ લોકો તમને મોમેન્ટો આપે. તો સુનિલભાઈ, આપણા શોને આગળ વધારવા માટે તમે તમારી સીટ લઈ શકો છો. પ્લીઝ, મને તો છે ને ગરબા રમવાનું હવે બહુ જ મન થાય છે.
તો ચાલ ને આપણે ગ્રેસ યુથ ક્લબના બધા જ મેમ્બરને ઇન્વાઇટ કરી આપણી સાથે ગરબા રમવા માટે. યસ, તો આવી જાઓ. બમ પાંજરું પહોળું થયું, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. ઓકે, તો ગરબા રમીને તમે બંને થાકી ગયા છો, થોડી વાર રેસ્ટ લઈ લો. પણ એઝ આઈ પ્રોમિસ યુ, મેં તમને ખબર છે આજે પ્રોમિસ કર્યું હતું કે નવરાત્રીનો 8મો દિવસ છે, રાઈટ? અને તમને બંનેને આજે હું ગરબા કરાવીશ. તો મજા આવી ગઈ ને? હા, બહુ જ મજા આવી ગઈ. ચલો, ગ્રેટ, એન્જોયડ. દર્શક મિત્રો, અમારા બંને યંગ ચેમ્પ્સ, આઈ વિશ અને આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે આ બંને માટે ખૂબ જ જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે વૈષ્ણવી ઉમરાનિયા એન્ડ પ્રિન્સ આહિર, આ બંને યંગ ટેલેન્ટ્સ પોતાના એક અલગ જ ટેલેન્ટને આ પ્લેટફોર્મ પર એટલે કે GTPL અને અમારા ગ્રેસ યુથ ક્લબના પ્લેટફોર્મ પર લઈને આવ્યા છે. ત્યારે આઈ રિક્વેસ્ટ અને હું તમને બધાને વિનંતી કરીશ કે આ બંને માટે એકવાર ખૂબ જ જોરદાર તાળીઓ થઈ જાય, રાઈટ? સો ગાઈઝ, રિયલી થેન્ક યુ સો મચ. ટેક રેસ્ટ. થેન્ક યુ બેટા, થેન્ક યુ. દર્શક મિત્રો, આગળ વધીએ. અમારો એક નાનકડો પ્રયાસ ગ્રેસ યુથ ક્લબ તમારી સમક્ષ જોડાયું છે એક અલગ જ પ્લેટફોર્મ પર, એક અલગ જ વિચાર સાથે કે જામનગર શહેરના અલગ અલગ ટેલેન્ટ્સને સાથે લઈને એમને એક પ્લેટફોર્મ પર લઈને આવી અને એમાંથી બેસ્ટ ટેલેન્ટને આગળ વધારવાનો મોકો આપીએ. આવું જ એક બેસ્ટ ટેલેન્ટ આપણા જામનગર શહેરમાંથી છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકો નજીકથી જાણતા હશે એ લોકો સમજતા હશે કે હંમેશા આપણે જોયું છે કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની દુનિયામાં હંમેશા પુરુષોનું પ્રભુત્વ રહ્યું છે. પણ આજે અમારું એટલે કે જે આ ગ્રેસ યુથ ક્લબનું અમારું જે આ ટેલેન્ટ કા યુદ્ધ છે એના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી છે એટલે કે DOP છે, જેમના નેજા હેઠળ આ તમામ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને તમામ એડિટિંગ વર્ક થવાનું છે. ખૂબ જ પ્રાઉડ સાથે આઈ વુડ લાઈક ટુ કોલ સ્નેપ ક્વીન, યસ, સ્નેપ ક્વીન ઓફ અવર ટાઉન, કાજલ ઓન સ્ટેજ. એવરીવન પ્લીઝ કાજલ મારી સાથે જોડાજો. અને મને બહુ પ્રાઉડ સાથે હું એમને ઇન્ટ્રોડ્યુસ તમારી સાથે કરું છું દર્શક મિત્રો કે આપણા જામનગર શહેરના એક એવા ફિમેલ ફોટોગ્રાફર કે જે DOP છે. હું જ્યારે સ્નેપ ક્વીન કહું ત્યારે કેવું લાગે છે કાજલ? અમેઝિંગ, રાઈટ? ઓબ્વિયસલી. પણ એક નાનકડું આજે તમે અમારી સાથે છો, દરેક એપિસોડને આપ એડિટિંગ કરવાના છો, DOP તરીકે પોતાનું કાર્ય બજાવવાના છો. તો અમારા ફાઉન્ડર ટીમ તરફથી એટલે કે ગ્રેસ યુથ ક્લબના અમારા ફાઉન્ડર મેમ્બર્સ તરફથી, ધરતી ઉમરાનિયા અને કમળ ઉમરાનિયા તરફથી એક નાનકડું ટોકન ઓફ મોમેન્ટ અમે તમને આપવા માંગીએ છીએ. એન્ડ ફોર ધેટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ અમારા ફાઉન્ડર મેમ્બર્સ ધરતી અને કમલજી, આ બંનેને વિનંતી કે આપ અમારી સાથે જોડાશો. અને આપણી સ્નેપ ક્વીન આપણા બધા માટે સાચી એક પ્રાઉડ છે. જામનગર શહેરમાં એક એવું ફિમેલ નામ કે જેણે પોતાના ટેલેન્ટને
એક અલગ રીતે આગળ વધાર્યું છે અને આજે ડીઓપી તરીકે એટલે કે ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી તરીકે ફરજ આપી રહ્યા છે, રાઈટ? સો ધરતીજી અને કમલજી આ બંનેને વિનંતી કે ટોકન ઓફ એપ્રિશિએશનની સાથે કાજલને આપણે એપ્રિશિએટ કરીએ. થેન્ક યુ સો મચ ધરતીજી, થેન્ક યુ સો મચ કાજલ, થેન્ક યુ સો મચ કમલજી. આપ બધાને વિનંતી કે આપ આપનું સ્થાન લેશો. તો મિત્રો આપ જોયું કોઈ પણ ટેલેન્ટ શહેરની, આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે જામનગર નાનું શહેર છે, પણ કોઈ પણ ટેલેન્ટ શહેરની બાઉન્ડ્રીથી બંધાતું નથી. જો આપની અંદર કોઈ પણ ટેલેન્ટ છે, પછી એ ભલે મ્યુઝિકનું હોય, એ ભલે સિંગિંગનું હોય, એ ડાન્સનું હોય, એક્ટિંગનું હોય, એન્કરિંગનું હોય, એ બધા જ ટેલેન્ટ માટે અમારું ગ્રેસ એકેડેમી, ગ્રેસ ટેલેન્ટ એકેડેમી અને ગ્રેસ યુથ ક્લબ આપની સાથે જોડાયેલું છે. જીટીપીએલના પ્લેટફોર્મ પર અમે તમારી સાથે જ્યારે જોડાયા છીએ અમારા આ ટેલેન્ટ કા યુદ્ધની સાથે, ત્યારે એમાં જ અમારા ગ્રેસ ટેલેન્ટ એકેડેમીના કોરિયોગ્રાફર નિર્ભય પરમારને હવે હું તમારી સામે જોડવા માંગુ છું વિથ હિઝ અમેઝિંગ પરફોર્મન્સ. મેં તમને જે રીતે વાત કરી ગ્રેસ ટેલેન્ટ એકેડેમી, અમારું ગ્રેસ યુથ ક્લબ, અમે જે રીતે આપના ટેલેન્ટને આગળ વધારવા માટેનો જે અમારો પ્રયાસ હંમેશા રહે છે, અમારા કોરિયોગ્રાફર જ્યારે આટલો અમેઝિંગ ડાન્સ કરતા હશે તો વિચારો અમે આપના બાળકના ટેલેન્ટને કઈ મુકામ પર લઈ જઈશું. સો થેન્ક યુ નિર્ભય, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. એન્ડ યસ, આગળ વધીએ મિત્રો. જીટીપીએલ અને ગ્રેસ ટેલેન્ટ એકેડેમી એટલે કે ગ્રેસ યુથ ક્લબની સાથે ટેલેન્ટ કા યુદ્ધ. તો દર્શક મિત્રો, આપણે આજે જ્યારે 5મા એપિસોડના અંત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપ બધાને એટલું કહીશ કે નવરાત્ર ચાલી રહ્યા છે. નવરાત્ર એટલે કે માં જગદંબાના આશીર્વાદ લેવાનો, એમની પૂજા કરવાનો, અર્ચના કરવાનો આ તહેવાર. માં જગદંબાની પૂજા કરવાની સાથે એ વાત પણ આપણે સૌ વિચારીએ કે આપણી આસપાસ જે પણ નારી શક્તિ છે એમનું પણ આપણે આ જ રીતે સન્માન કરીએ. સંસ્કૃતમાં કહેવાયેલું છે કે યત્ય નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ યત્રે તાનતુ પૂજ્યન્તે સર્વાસ્ત્રા ફલહા ક્રિયાઃ. એટલે કે જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, બધા જ કાર્યો સફળ થાય છે, અને જ્યાં નારીઓનું સન્માન થતું નથી ત્યાં કોઈ જ કાર્યો સફળ થતા નથી. તો આ જ વાતને સાથે જોડીને આપણે બધા પણ આ નવરાત્રમાં એ પ્રણ લઈએ કે આપણી આજુબાજુ જે પણ નારી શક્તિ છે, એ પછી આપની પત્નીના સ્વરૂપમાં હોય, આપની દીકરીના સ્વરૂપમાં હોય, આપની માની સ્વરૂપમાં હોય કે આપના મિત્રના સ્વરૂપમાં હોય, એને હંમેશા આપણે એક સન્માનની નજરથી જોઈએ અને હંમેશા સન્માન આપીએ. તો બસ એ જ વાત સાથે જીટીપીએલ અને અમારા ગ્રેસ યુથ ક્લબ તરફથી
ટેલેન્ટ કા યુદ્ધના આ 5મા એપિસોડમાં ફરીથી આપ બધાનું ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. કાલે ફરીથી મળીશું આ જ સમયે. થેન્ક યુ.